નેશનલ હાઈવે 51 પરથી પસાર થતા ઉમળિયાવદર અને તેની આસપાસના આશરે 20 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ પર ગરનાળું અથવા ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની માંગણી હવે ભારે હિંસક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। લાંબા સમયથી તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાઈવે પરથી સતત ઝડપભરે પસાર થતા વાહનોને કારણે આસપાસના 20 ગામોના લોકો માટે રસ્તો ઓળંગવો એ અત્યંત જોખમી બની ગયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અંડરપાસના અભાવે અવારનવાર અકસ્માત સર્જાય છે અને લોકો પોતાના જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા ગંભીર બાબતને સતત અણદેખી કરવામાં આવી રહી હતી। આ આંદોલનને વધુ મજબૂત સમર્થન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલી અને યુવા નેતા બ્રિજરાજ સોલંકી ખાસ ઉમળિયાવદર ગામે પહોંચ્યા હતા। આ તકે ગામમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા। મહાસભાને સંબોધતા આપ નેતાઓએ ગ્રામજનોની માંગને સંપૂર્ણપણે વ્યાજબી ગણાવી હતી। ગોપાલ ઇટાલીએ તંત્રની નિષ્ક્રિયતાના સામે કડક વલણ અપનાવતા ચીમકી આપી હતી કે જો સામાન્ય નાગરિકોના સુરક્ષિત અવગમમાં માટે તાત્કાલિક ધોરણે અંડરપાસ કે ઝીબ્રા ક્રોસિંગની મંજૂરી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લડાઈને વધુ આક્રમક બનાવવામાં આવશે। તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ તમામ 20 ગામોના લોકો એક સુરે માંગ કરી રહ્યા છે। આજે મહુવા તાલુકાના ઉમળિયાવદર ગામે ગ્રામજનો બધા એકઠા થયા હતા। આ ગામ અને આજુબાજુના 20 જેટલા ગામોનો લગભગ 3-4 વર્ષથી એક પ્રશ્ન છે કે આ જે હાઈવે બન્યો છે ગામમાં, એમાં ઉમળિયાવદર તરફ આવવા અને ઉમળિયાવદરથી ભાવનગર કે મહુવા તરફ જવા માટે કોઈ કટ રાખવામાં આવેલ નથી, કોઈ નાળું બનાવ્યું નથી કે પુલ નથી, જેના કારણે આજુબાજુના 20 ગામના લોકોએ મહુવા જવું હોય તો 2.5 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે, ભાવનગર તરફ જવું હોય તો પણ ફરીને જવું પડે છે અને કુલ મળીને લોકોને અકસ્માતનો ભય રહે છે। 20 કરતા વધુ લોકોનું અપમૃત્યુ થયું છે આ કટ નહીં હોવાના કારણે અને સમયનો વ્યય થાય છે। કોઈ બીમાર પડ્યું હોય, ઇમરજન્સી આવી જાય, રત્ન કલાકાર ભાઈઓએ મહુવા કારખાને જવું હોય તો એને ખૂબ ફરીને જવાથી સમય બગડે, ખર્ચો લાગે। આ બધી તકલીફોના કારણે છેલ્લા 2-3 વર્ષથી ગામજનો આજુબાજુના 20 ગામના તમામ જ્ઞાતિના આગેવાનો આમાં સાથે છે। એ બધા એવું કહે છે કે ભાઈ અહીંયા કટ મૂકવો જોઈએ। આટલી સિમ્પલ, આટલી નાની એવી, આટલી મહત્વની બાબતને સાંભળવા વાળો કોઈ માણસ નથી। લોકો એમ નથી કહેતા કે 1-1 કિલો સોનું ઘર દીઠ આપો, લોકો એમ કહે છે કે ખાલી એક નાળું બનાવો તો આવવા જવાની, હરવા ફરવાની સરળતા થાય। હવે એક હાલવા ચાલવાની સરળતા કરવાનો મુદ્દો સાંભળવા માટે કોઈ નેતા કે કોઈ અધિકારી તૈયાર નથી। 20 લોકોના મૃત્યુ થઈ ગયા પછી પણ કોઈની આંખ ખુલતી નથી કે આ જે રોડ બન્યો છે એની ડિઝાઇન ફોલ્ટી છે, ખામીયુક્ત ડિઝાઇન છે, અહીંયા નાળું હોવું જોઈએ ગામમાં આવવા જવા માટે। એટલે આજે ગામજનોના પ્રશ્નને સમજવા માટે, સાંભળવા માટે અને અમારાથી જે શક્ય બને એ પ્રમાણે અવાજ ઉઠાવી અને બેરા લોકોના સુધી આ અવાજ પહોંચાડવા માટે હું અને અમારા નેતા બ્રિજરાજભાઈ સોલંકી આજે ગામમાં આવ્યા હતા। ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી। ખાસ નોંધપાત્ર બાબત એ છે કે યુવાનો, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ સભામાં હાજર હતા અને એકદમ ઉત્સાહ આક્રોશ સાથે હતા। આ બધાએ નિર્ણય કર્યો છે કે આ લડાઈને હજુ ચાલુ રાખવાની છે। મેં પોતે પણ ગ્રામજનોને બાહેધરી આપી છે કે હું એક પત્રના માધ્યમથી જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એને જાણ કરીશ અને એના સુધી વાત પહોંચાડીશ। આગામી દિવસની અંદર જો આપણે કટ પાડવામાં નહીં આવે તો તમે શું કાર્યવાહી કરશો અને જાતે કરશો કે કેમ? ગયા વખતે ચૂંટણીમાં આ લોકો એક પણ મત નહોતો। બે વાત છે કે ધારો કે અત્યારે ઊભા જાતે કટ પાડી દઈએ અને પેલો આવીને બુરી જાય, એટલે કાયમી સોલ્યુશન નથી। 2 દિવસ 4 દિવસ હું અત્યારે પાડી દઉં, મને કાંઈ કોઈ ફાંસીની ડર નથી, પણ કેટલા દિવસ? ગામજનોને જોઈએ છે કાયમી સોલ્યુશન, આજીવન, લાઈફ ટાઈમ, પેઢી દર પેઢી ત્યાં નાળું કે રસ્તો હોવો જોઈએ। આપણે કરી શકીએ પણ એ પરમેનન્ટ નથી। એટલે પહેલો મુદ્દો એ છે કે લડાઈ અમારી એમ છે કે કાયમી નિરાકરણ આવવું જોઈએ હંમેશા માટે। અને બીજી વાત કે ગ્રામજનોએ ગઈ ચૂંટણીમાં કોઈને મત નથી આપ્યા। મેં પણ આજે મારા વક્તવ્યમાં ગામજનોને વિનંતી કરી કે કોઈને મત નહીં આપો તો કોઈ નહીં સાંભળે। એટલે
એટલે રાજનીતિમાં જે પાર્ટીને મત આપો એ સાંભળે એવી આપણી અપેક્ષા હોય, પણ જે પાર્ટી ન સાંભળે એને મત ન આપો તો જેને આપો એ બીજી પાર્ટી તૈયાર થઈ જાય, એના આગેવાનો, એની ટીમ, એના લોકો સક્રિય થાય. એટલે કોઈને ન આપવાથી પરિણામ નથી. 2 માંથી 3 માંથી 4 માંથી જે સારો માણસ હોય એને મત આપવાથી જ રસ્તો નીકળે એવું મારું માનવું છે. એ મેં ગામજનોને વિનંતી કરી છે.